હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 15 મધર એન્ડ ફાધર. એનાથી આપણે આજે આગળ વધવા જઈ રહ્યા છીએ. સારી રીતે સાંભળજો અને દરેક સ્પેલિંગો તમારે મોઢે કરવાની રહેશે. સ્ટાર્ટ કરીએ. ગઈ વખતે આપણે નર જાતિ અને નારી જાતિ વચ્ચેનો ભેદ કરી લીધું હતું. આજે આપણે કરવાનું છે કે અહીં આપેલા પ્રાણીઓના નર અને નારી જાતિના શબ્દો. અહીંયા શું છે, જુઓ, ડોગ છે, તો આ વસ્તુ શું છે, તો નર જાતિ વિશે કીધું છે અને અહીંયા જે છે એ નારી જાતિ વિશે છે. તો આપણે શરૂ કરી દઈએ. જુઓ, ડોગ, DOG, ડોગ એટલે કૂતરો. અને બીચ, BITCH, બીચ એટલે કૂતરી. ડોગ, કૂતરો, બીચ, કૂતરી. હોર્સ, HORSE, હોર્સ, હોર્સ એટલે ઘોડો. હોર્સ, HORSE, હોર્સ, હોર્સ એટલે ઘોડો. મેયર, MARE, મેયર, મેયર એટલે ઘોડી. હોર્સ, મેયર. બુલ, BULL, બુલ એટલે આખલો. કાવ, COW, કાવ, કાવ એટલે ગાય. ત્યાર પછી છે કોક, COCK, કોક એટલે મરઘો. હેન, HEN, હેન એટલે મરઘી. પીકોક, PEACOCK, પીકોક, પીકોક એટલે મોર. ત્યાર પછી છે પીહેન, PEAHEN, પીહેન, પીહેન એટલે ઢેલ. પીકોક, પીહેન. ફોક્સ, FOX, ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. વિક્સલ, VIXEN, વિક્સલ એટલે શિયાળની માદા. ફોક્સ, વિક્સલ. જુઓ, લાયન, LION, લાયન એટલે સિંહ. લયનેસ, LIONESS. જુઓ, આને લોયનેસ પણ કહેવાય અને અહીંયા લાઇનેસ છે તો એ પણ કહેવાય કે લાઇનેસ એટલે સિંહણ. લાયન, લાઇનેસ. પછી ટાઈગર, TIGER, ટાઈગર એટલે વાઘ. ટાઈગ્રેસ, TIGRESS, ટાઈગ્રેસ એટલે વાઘણ. જુઓ, ટાઈગર એટલે વાઘ, ટાઈગ્રેસ એટલે વાઘણ. કેવું ફેર પડે છે, જોયું ને તમે? હવે આપણે શું કરીએ, એકવાર બધું રિવિઝન કરી લઈએ. જુઓ, BOY, બોય એટલે છોકરો, એના નર જાતિ શું હશે, ગર્લ. GIRL, ગર્લ એટલે છોકરી. બોય, ગર્લ. ફાધર, મધર. સન, ડોટર. બ્રધર, સિસ્ટર. અંકલ, આંટી. ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર. નેફ્યુ, niece. Man, woman. Gentleman, lady. Husband, wife. King, queen. Prince, princess. Actor, actress. Hero, heroine. Poet, poetress. Sir, madam. આ રીતે થશે. હવે આગળ જુઓ, ડોગ, બીચ. ડોગ એટલે કૂતરો, બીચ એટલે કૂતરી. ડોગ, બીચ. હોર્સ, મેયર. બુલ, કાવ. કોક, hen. પીકોક, peahen. ફોક્સ, વિક્સન. લાયન, લાયનેસ. ટાઈગર, ટાઈગ્રેસ. આ રીતે થયું નર જાતિ અને નારી જાતિ વચ્ચે. હવે આપણે આગળ વધી જઈએ છીએ
જુઓ તમારે કરવાનું શું છે તો એ જોઈ લો કે અહીંયા શું કહે છે કે લીટી દોરેલા શબ્દોની જાતિ બદલી વાક્યો લખો. આપણે જે શબ્દોની નીચે લીટી દોરેલ છે ને એ શબ્દોની જાતિ બદલવાની છે. હવે જાતિ બદલવાની એટલે શું તો સાંભળો. જાતિ બદલવી એટલે કે જેમ કે હું કોઈ છોકરી વિશે વાત કરતી હોઉં તો છોકરીની જગ્યાએ છોકરો શબ્દ આપે છે. જેમ કે હું એક છોકરી છું તો બીજો જો વાક્ય હું બદલીને બનાવીશ તો હું કહીશ હું એક છોકરો છું. છોકરીનું શું કરી નાખ્યું છોકરો. તો એવી રીતે આપણને જાતિ બદલવાની છે. અને જાતિ ક્યાં બદલશો તો જે શબ્દની નીચે લીટી દોરેલ છે ને ત્યાં. તો આપણે કરીએ જુઓ ઉદાહરણ જોઈ લો. શી ઇઝ માય મધર. શી એટલે એક ગર્લની વાત થઈ છે કે એ મારી માતા છે. હવે માતા એટલે કોણ છોકરી જેવી હોય એટલે કે નારી જાતિ હોય માતા એટલે અહીંયા શી લખ્યું છે. તો જુઓ શી નીચે પણ અંડરલાઈન છે અને મધર નીચે પણ અંડરલાઈન છે. તો આપણને ખબર છે શીનું તમે ધ્યાન રાખજો કે સીનું પરિવર્તન હીમાં થાય છે અને હીનું પરિવર્તન શીમાં થતું હોય છે. લખી નાખ્યું શીનું પરિવર્તન હીમાં કરી નાખવાનો અને હીનો પરિવર્તન શીમાં કરી નાખવાનો. તો આટલું ધ્યાન રાખજો. તો અહીંયા શું છે શી છે તો શીનું પરિવર્તન શેમાં કર્યું હીમાં. ઇઝનું ઇઝ માય છે તો માય. મધર છે મધર નારી જાતિ છે એની જાતિ બદલો તો મમ્મીની એટલે માતાના પિતા થાય છે તો મધરના શું થશે ફાધર. સ્પેલિંગ શું છે ફાધરની જુઓ FATHER ફાધર. નંબર 1 ધીસ ઇઝ માય બ્રધર. આ મારો બ્રધર છે. બ્રધરની નીચે અંડરલાઈન છે. બ્રધર એટલે નર પુરુષની વાત થઈ તો બ્રધરનું નારી જાતિ કરો એટલે શું થશે સિસ્ટર. સિમ્પલ છે. બીજું બધું એવું ને એવું જ લખવાનું છે. જ્યાં લીટી દોરેલ છે ને એ જ શબ્દોને બદલવાનું રહેશે. તો અહીંયા શું લખશો ધીસ છે તો ધીસ. ઇઝ છે તો ઇઝ. માય છે તો માય. બ્રધરની જગ્યાએ શું સિસ્ટર SISTER. This is my sister. Number 2 he is an actor. he એટલે કોણ છોકરો શું છે એક્ટર છે કે તે એક એક્ટર છે. તો હવે હી છે હીનું પરિવર્તન શેમાં કરવાનું છે શીમાં. તો અહીંયા શું લખશો શી. કેવી રીતે SHE શી. ઇઝ છે તો ઇઝ લખી નાખો. એન છે તો એન લખી નાખો. એક્ટર છે તો એક્ટ્રેસની સ્પેલિંગ શું છે ACTR પછી O. શું લખશો તમે એક્ટ્રેસ લખવાનું છે આપણને. એક્ટર છે તો એક્ટરનું એક્ટ્રેસમાં થશે. આગળ જે મેં સ્પેલિંગ લખી હતી એ ખોટી લખી નાખી હતી. ફરીથી આપણે લખીએ જુઓ ACTREE એક્ટ્રેસ. તો હીનું પરિવર્તન શીમાં થયું ઇઝ હતું તો ઇઝ. એન હતું તો એન. એક્ટર એક્ટરનું શું કરી નાખ્યું એક્ટ્રેસ. હવે નંબર 3 જુઓ ધેટ ઇઝ અ હોર્સ. આ હોર્સ છે. હવે તમને હોર્સનું મેં પરિવર્તન કીધું હતું તો હોર્સનું પરિવર્તન શેમાં થશે મેયરમાં. સ્પેલિંગ શું હશે એ હું કહું MARE મેયર થશે. બીજું બધું એમને એવું જ લખી નાખો તો ધેટ ઇઝ અ મેયર. શી છે તો પરિવર્તન શેમાં કરશો હીમાં હી. ઇઝ છે ઇઝ. માય છે તો માય. શું લખ્યું છે આંટ. આંટનો પરિવર્તન શેમાં થશે અંકલમાં. સ્પેલિંગ UNCLE અંકલ. હી ઇઝ માય અંકલ. શી ઇઝ માય આંટી. એ મારી આંટી છે તો એ મારા અંકલ છે એવું થશે. આગળ જુઓ નંબર 5 હી ઇઝ અ પ્રિન્સ. તે પ્રિન્સ છે. હી છે હીનું પરિવર્તન શીમાં કરી નાખો તો શી. ઇઝ અ છે તો ઇઝ અ. પ્રિન્સ સ્પેલિંગ જુઓ PRINCE પ્રિન્સ.
પ્રિન્સનું શેમાં પરિવર્તન થશે? પ્રિન્સેસ. સ્પેલિંગ PRINCESS પ્રિન્સેસ. જુઓ સ્પેલિંગમાં વધારાનું ડબલ એસ ઉમેરવાનું છે. સર, તો સરનું શું થશે? મેડમ. સ્પેલિંગ શું છે? MADAM મેડમ. હી છે, હીનું શું કરશો? શી. ઇઝ માય, તો ઇઝ માય. આપણે ફક્ત અંડરલાઈન કર્યું છે ને એ જ બદલવાનું. અંકલ, અંકલનું શું કરશો? આંટ. AUNT આંટ. મેડમ, શી ઇઝ માય આંટ. કે મેડમ આ મારી આંટી છે અને અહીંયા સર આ મારા અંકલ છે. એ રીતે થયું. નંબર 7 જુઓ. હી ઇઝ અ હીરો. કે હી ઇઝ અ હીરો. તે હીરો છે. હી છે, હીની જગ્યાએ શું લખશો? શી. શી લખ્યું. ઇઝ છે તો ઇઝ. અ છે તો અ. શી ઇઝ અ હીરો. હીરોનું પરિવર્તન શેમાં કરશો? હિરોઈનમાં. સ્પેલિંગ શું બનશે? જુઓ. HEROINE હિરોઈન. શી ઇઝ અ હિરોઈન. નંબર 8 જુઓ. શી ઇઝ અ લેડી. શી છે તો શીનું પરિવર્તન શેમાં કરશો? હીમાં. ધ્યાન આપજો, મેં અહીંયા બધા કેપિટલ લખ્યા છે આગળના, તો તમારે પણ કેપિટલ લખવાના. હી પછી ઇઝ છે તો ઇઝ. હી ઇઝ અ લેડી. લેડીનું પરિવર્તન શેમાં થશે? જેન્ટલમેનમાં. કેવી રીતે? તો જુઓ. GENTLEMAN જેન્ટલમેન. હી ઇઝ અ જેન્ટલમેન. ધીસ ઇઝ અ ફોક્સ. આ ફોક્સ છે. ફોક્સ એટલે શું? શિયાળ. કે આ શિયાળ છે. તો આપણે શું લખીશું? ધીસ ઇઝ તો પહેલાં લખી જ નાખો અને એ પણ લખી દો. ધીસ ઇઝ અ લખ્યું. હવે શું લખશો? તો જુઓ. ફોક્સનું જે સ્ત્રીમાં પરિવર્તન થશે એ થશે વિહેન. પિક્સન. VIXEN પિક્સન. એટલે શિયાળનું નારી જાતિ રૂપ. આગળ નંબર 10. હી ઇઝ યોર સન. તે તમારો સન છે. હી છે, હીનું પરિવર્તન શેમાં કરશો? સીમાં. તો SHE સી. ઇઝ છે તો ઇઝ લખો. યોર છે તો યોર લખી નાખો. સન છે, સનનો સ્ત્રીલિંગ કરો તો શું થશે? તો સનનું સ્ત્રીલિંગ થશે ડોટર. સ્પેલિંગ DAUGHTER ડોટર. કે તે તમારી દીકરી છે. તો આ રીતે થશે. હવે આપણે આનું રિવિઝન કરી લઈએ. આ જે ખાલી જગ્યાઓ છે એ પરિવર્તન કરવાની એ ઇમ્પોર્ટન્ટ છે. તો ફરીથી આપણે કરીએ. જુઓ. લીથી દોરેલા શબ્દોની જાતિ બદલી વાક્યો લખો. આપણે કરવાનું છે. તો કેવી રીતે કરશો તો તે જોઈ લો. કે શી ઇઝ માય મધર. તે મારી માતા છે. તો આપણે શું કરીએ કે શી ઇઝ માય મધર એ મારી માતા છે. તો એનો પરિવર્તન કરો તો શીની પરિવર્તન હીમાં થાય છે. ઇઝ છે તો ઇઝ. માય છે તો માય. મધરનું શું પરિવર્તન? ફાધર. ત્યાર પછી શું છે? શી ઇઝ માય બ્રધર. તે મારો ભાઈ છે. તો આપણે એનો ભાઈનો સ્ત્રીલિંગ કરો એટલે બેન. બેનને આપણે શું કહીએ? સિસ્ટર. તો શું લખશો? ધીસ ઇઝ માય સિસ્ટર. ધ્યાન આપો, આપણે જે અંડરલાઈન વાળો છે ને એમાં જ પરિવર્તન કર્યું છે, બીજું બધું એવું રાખ્યું. નંબર 2. હી ઇઝ એન એક્ટર. તો શું લખ્યું? શી ઇઝ એન એક્ટ્રેસ. એક્ટરનું એક્ટ્રેસ, હીની જગ્યાએ શી. નંબર 3. ધેટ ઇઝ અ હોર્સ. તે હોર્સ છે. ધેટનું પરિવર્તન ધેટમાં જ. ઇઝ છે તો ઇઝ. એ છે તો એ. ધેટનું ધેટ કેમ રાખ્યું? નીચે અંડરલાઈન નથી ને. પછી શું છે? હોર્સ.
હોર્સનો સ્ત્રીલિંગ થાય છે મેયર, MEARE, મેયર. ત્યાર પછી નંબર 4, શી ઇઝ માય આન્ટ. શી છે, શીનું હી, ઇઝ માય તો એવું ને એવું જ, આન્ટ, આંટનું પરિવર્તન અંકલ. નંબર 5, હી ઇઝ અ પ્રિન્સ. તે પ્રિન્સ છે. હીનું પરિવર્તન શીમાં, ઇઝ એ એવું ને એવું જ રાખો, પ્રિન્સ. પ્રિન્સ એટલે પ્રિન્સેસ, પાછળ ફક્ત ડબલ એસ નાખો એટલે પ્રિન્સેસ બની જશે. સર, સરનું પરિવર્તન મેડમમાં. હી છે, હીનું પરિવર્તન શીમાં, ઇઝ માય તો ઇઝ માય, અંકલનો ચેન્જ આંટમાં. નંબર 7, હી ઇઝ અ હીરો. તો હીનું પરિવર્તન શીમાં, ઇઝ, એ છે તો એ, હીરો, હીરોનું પરિવર્તન થશે હિરોઈનમાં, કે શી ઇઝ અ હિરોઈન. નંબર 8 જુઓ, શી ઇઝ અ લેડી. સીનું હીમાં, ઇઝ છે તો ઇઝ, એ છે તો એ, લેડીનું જેન્ટલમેન. નંબર 9, શી ઇઝ અ ફોક્સ. શું લખશો? સી ઇઝ અ વિક્સન. વિક્સન કહેવાય આને. વિક્સન એટલે શિયાળનું સ્ત્રીરૂપ. નંબર 10, શી ઇઝ યોર સન. તે તમારો સન છે. હી ઇઝ યોર સન. હીનું પરિવર્તન શીમાં, ઇઝ છે તો ઇઝ, યોર છે તો યોર, સનનું શું થશે? ટોટલ. તો આ રીતે થશે. હવે તમારે શું કરવાનું છે તો જુઓ, અહીંયા તમારે હોમવર્કની અંદર આટલી સ્પેલિંગો રેડી કરવાની રહેશે. થેન્ક યુ.